મેં ગઈકાલથી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. ભૂમિ સાંજના 6 વાગે રાત્રિ ભોજન બનાવવાનું શરૂ કરે છે. આ પ્રકારના વાક્યો જેમાં કોઈ ક્રિયા શરૂ કરવાની વાત હોય એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કેવી રીતે થાય? ચાલો જોઈએ એક મસ્ત મજાના સ્ટ્રક્ચરથી. સૌથી પહેલા તમારે આ પ્રકારના વાક્યના સ્ટ્રક્ચર માટે લેવાનું છે કર્તા. ત્યારબાદ જે તે કાળ પ્રમાણે લેવાનું છે સ્ટાર્ટ વાળું ક્રિયાપદનું રૂપ. ત્યારબાદ સ્ટાર્ટ પછી કમ્પલસરી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. તો હવે આ સ્ટ્રક્ચરને આધારે કરીએ ટ્રાન્સલેશન. મેં તો સબ્જેક્ટ થશે આઈ. શરૂ કર્યું તો પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ હોવાથી વીટુ લેવું પડશે સ્ટાર્ટનું રૂપ આઈ સ્ટાર્ટેડ. શીખવાનું તો તમારે લેવાનું છે આઈએનજી રૂપ શીખવાનું લર્નિંગ. આઈ સ્ટાર્ટેડ લર્નિંગ. ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ અને અન્ય શબ્દ છે ગઈકાલથી મતલબ યસ્ટરડે. આખું તમારું ઇંગ્લિશ થશે આઈ સ્ટાર્ટેડ લર્નિંગ ઇંગ્લિશ યસ્ટરડે. આ જ પ્રમાણે બીજું વાક્ય જોઈએ. ભૂમિ સાંજના 6 વાગે રાત્રિ ભોજન બનાવવાનું શરૂ કરે છે. તો કર્તા ભૂમિ. શરૂ કરે છે સાદા વર્તમાન કાળનું તમારે સ્ટાર્ટ વાળું રૂપ લેવું પડશે ભૂમિ હોવાથી સ્ટાર્ટ્સ. ભૂમિ સ્ટાર્ટ્સ. બનાવવાનું રસોઈ બનાવવાનું મતલબ કુકિંગ. ભૂમિ સ્ટાર્ટ્સ કુકિંગ ડિનર એટ 6 PM. તો આ તમારું થશે બીજા વાક્યનું ટ્રાન્સલેશન. આવી જ રીતે હું ફિટનેસ માટે દરરોજ સવારે દોડવાનું શરૂ કરું છું. આનું કરવાનું છે તમારે ટ્રાન્સલેશન કમેન્ટ સેક્શનમાં. થેન્ક યુ.